દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાંથી વીજ ચોરી કરી ગામને કેવી રીતે સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જે વીજ ચોરીનો પર્દાફાશ કરવા જઈ રહ્યા છીએ, તો જુઓ અમારો આ ખાસ રિપોર્ટ। દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બામણિયા સબ ડિવિઝન હંમેશા દરેક બાબતે મોખરે રહે છે, ત્યારે આજ સબ ડિવિઝન દ્વારા આંખ આડા કાન કરી એક એવા ગામને છત્રછાયા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। મહુવા તાલુકાના ગુણેશ્વરના ખરોટ ફળિયામાં સ્ટ્રીટ લાઇટો નાખી દેવામાં આવી છે, પણ કોઈ મીટર લગાવવામાં આવ્યું નથી, જાણે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું દત્તક ગામ હોય। મહુવા તાલુકાના ગુણેશ્વેલ ગામના ખરોટ ફળિયામાં લગભગ 40થી વધુ સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી છે, જેમાં દરેક વીજ પોલ ઉપર લંગર લગાવીને નીચે સ્વિચ લગાવી દેવાઈ છે અને આખું ફળિયું ઝળહળી ઉઠે છે। બામણિયા સબ ડિવિઝન અને ગુણેશ્વેલ ગ્રામ પંચાયત દ્વારા હદ તો ત્યારે જોવા મળી જ્યારે આ સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ હાલતમાં જોવા મળે છે, જાણે સરકારે કોઈ વ્યવસ્થા ઊભી કરી હોય તેમ આ ગુણેશ્વેલ ગામના ખરોટ ફળિયામાં દિવસ રાત સ્ટ્રીટ લાઇટો ચાલુ જ રાખવામાં આવે છે। આ બાબતે ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવે તો સ્ટ્રીટ લાઇટ લગાવી ત્યારથી અત્યાર સુધીમાં ગુણેશ્વેલ ગ્રામ પંચાયત દ્વારા લગાવેલ સ્ટ્રીટ લાઇટોની કેટલી વીજ ચોરી કરવામાં આવી તેનો પર્દાફાશ થઈ શકે એમ છે। આ બાબતે ગુણેશ્વેલ ગ્રામ પંચાયતના તલાટીશ્રીનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે બોર્ડમાં કનેક્શનની માંગણી કરેલી છે, કનેક્શન નોંધાયું નથી। કનેક્શનની માંગણી કરેલ છે? હા, હજુ કનેક્શન આપેલ નથી? કનેક્શન હજી મીટર ફિટ કરવાનું છે। બરાબર છે, મતલબ જીબીમાં માંગણી કરી દીધી છે? માંગણી મૂકેલી છે, પૈસાથી ભરાઈ ગયેલા કરાવવા થઈ ગયેલો પંચાયતમાં। બરાબર છે। તલાટી સાહેબે તો વીજ મીટરની માંગણી કરી હોવાનું જણાવી દીધું છે, પરંતુ બામણિયા સબ ડિવિઝનમાં અનેક અકસ્માતો સર્જાયા છે અને સ્ટ્રીટ લાઇટના વીજ પોલમાં નીચે એવી જગ્યાએ સ્વિચ લગાવી દેવામાં આવી છે જ્યાં મોટો અકસ્માત સર્જાય તો નવાય નહીં, ત્યારે બામણિયા સબ ડિવિઝન દ્વારા આ વીજ ચોરીને રોકવા તેમજ વીજ અકસ્માત ના સર્જાય તે માટે શું પગલાં લેવામાં આવશે તે હવે જોવું રહ્યું।